કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે પૂર્વ ટીડીઓ અને વર્તમાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ પંડ્યાનો શુભેચ્છા સમારંભ યોજાયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે અગાઉ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવીને બઢતી સાથે બદલી થઈ પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે। ત્યારે કાંકરેજ તાલુકા તલાટી મંડળ દ્વારા દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા, મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટ્ટેસરિયા, કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા તલાટી કર્મચારી મહામંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલા સહિત તલાટીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને કાંકરેજ તાલુકા મીડિયા મિત્રો ખાસ કરી ઉપસ્થિત રહ્યા, જેમાં તલાટી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ પંડ્યાને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી પુષ્પગુચ્છ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં નરેગા યોજના કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા મોમેન્ટો ભેટ આપી સન્માન કરાયું, જેમાં ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ દરમિયાન પંડ્યાજીની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને હવે પાલનપુર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવશે, ત્યારે તેમણે ઉત્તર પ્રગતિ કરી ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી અને સૌ કોએ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।